બસનું તો સાલુમાં જ ટાયર ફાટી ગયું. આજે તો જવાનું તો ગામડે. વિચાર્યું નતું કે 20 કલાકે ગામડે પૂગશું. વિચાર્યું નતું કે જીસીબી પણ બોલાવી પડશે. જે દ્વારકાથી બધાને આવી ગયા મારુતિ ચોક. બપોર પછી જવાનું તો આપણે ગામડે. રક્ષામાં તો બેસી જાય પણ છૂટા લાવતા ભૂલી જાય. 500 ની નોટ હતી. ઓફિસે આવ્યા તો બધા હીરા કાપતા પણ આપણા મશીનમાં તો એ સકાડા જ ફરતા હતા. 9 ને 7 થી જયારે મશીનના સકાડા ફરતા બંધ થયા ને મશીન ખુલ્યું. કાલના 25 હીરા બાકી હતા. પેલા એના ગરિયા કરી નાખ્યા. ચાલુમાં મશીનમાં કાક થઈ ગયું. હીરો કપાતો હતો તો આખું મશીન બંધ થઈ ગયું. ગામડે જવાનું એટલે આવી જાય હરિઓમ બેક કરી નાન ખટાશ લેવા. નાન ખટાશ ને હલવો આ બધું લઈ લીધું. કરી નાખો મોટો સાઈન લો. ઘરે આવો એટલે મમ્મી ને ભાઈ આ બધું પાવભાજીની તૈયારી કરતા હતા. આ બાજુ ભાઈના કપડાં બપડાને પેક કરતો હતો. કરી નાખા ઠેલા ને બેલા ને ચાર ને નીકળી જાય સ્ટેશન બાજુ. ભાઈ આવ્યા પછી ખબર પડી અમારી બસ તો બહુ મોડી આવવાની હતી. પછી તો આવી જાય વડાપાવ ખાવા. ક્યારેક આ બાજુ આવો તો એકવાર વડાપાવનો ટેસ્ટ કરો, 1 નંબર છે. પછી આવી જાય સોડા પીવા. આ ભાઈ 1 નંબર સોડા બનાવે. ક્યારેક આવો તો પીવાનું ભૂલતા નહીં. રાત પડી ગઈ તો પણ હજી અમારી બસ નથી આવીને. જો જેમ બને એમ ટ્રાફિક થતો હતો. ગામડે બહુ પબ્લિક જાય છે. પછી તારાપુરા હતા હોટલ એક બ્રેક લઈ લીધો નાનો એવો. પછી તો હાઈવે વચ્ચે સાલુમાં બસનું ટાયર ફાટી ગયું ને થયું કાક આવું. આગળનો વિડીયો જોવા મળશે પાર્ટ 2 માં. એટલે ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.